શ્રી ગુરુચરિત્રના અધ્યાયનું મહાત્મ્ય નીચે મુજબ સૂચવવામાં આવ્યું છે. પહેલા અધ્યાયના શ્રવણથી શ્રોતાનું કલ્યાણ અને ગુરુકૃપા પ્રાપ્ત થાય છે. બીજા અધ્યાયના શ્રવણથી ગુરુકૃપા અને ભક્તિમાં જાગૃતિ આવે છે. ત્રીજા અધ્યાયના શ્રવણથી સંકટોથી રક્ષણ થાય છે. ચોથા અધ્યાયના શ્રવણથી સદ્ગુણ વધે છે અને દત્ત ભગવાનની ગુરુકૃપા પ્રાપ્ત થાય છે. પાંચમા અધ્યાયના શ્રવણથી ઘરમાં સમૃદ્ધિ આવે છે, બાળકોનો વિકાસ થાય છે. છઠ્ઠા અધ્યાયના શ્રવણથી સંકટ સમયે યોગ્ય માર્ગદર્શન મળે છે. સાતમા અધ્યાયના શ્રવણથી પાપથી છુટકારો થાય છે અને મનને શાંતિ મળે છે. આઠમા અધ્યાયના શ્રવણથી બાળકોનો વિકાસ થાય છે અને શનિ પ્રદોષનું પુણ્ય મળે છે. નવમા અધ્યાયના શ્રવણથી વૈભવ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. દસમા અધ્યાયના શ્રવણથી સંકટોથી મુક્તિ મળે છે અને ધારેલું કાર્ય પૂર્ણ થાય છે. 11મા અધ્યાયના શ્રવણથી સંતાન વિષયની કાળજીમાંથી મુક્તિ મળે છે. 12મા અધ્યાયના શ્રવણથી કાર્યમાં યશ મળે છે. 13મા અધ્યાયના શ્રવણથી આરોગ્યની વૃદ્ધિ થાય છે. 14મા અધ્યાયના શ્રવણથી અચાનક આવેલા સંકટથી મુક્તિ અને રક્ષણ થાય છે, તેમજ વરિષ્ઠ અધિકારી દ્વારા કનડગતમાંથી મુક્તિ મળે છે. 15મા અધ્યાયના શ્રવણથી તીર્થયાત્રાનો લાભ થાય છે. 16મા અધ્યાયના શ્રવણથી ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે અને સદ્ગુરુ આપણું રક્ષણ કરે છે. 17મા અધ્યાયથી શિક્ષણ અને કળામાં વૃદ્ધિ થાય છે. 18મા અધ્યાયથી કર્જમાંથી મુક્તિ મળે છે. 19મા અધ્યાયથી ભાગ્યોદય થાય છે અને સાધુ સંતની સેવાનો યશ મળે છે. 20મા અધ્યાયથી બાળકોના સંકટો દૂર થાય છે, બાળકોની પ્રગતિ થાય છે. 21મા અધ્યાયથી બાળકોના આરોગ્ય સારા રહે છે. 22મા અધ્યાયના શ્રવણથી વૈભવ અને સમૃદ્ધિમાં નિરંતર વધારો થાય છે. 23મા અધ્યાયના શ્રવણથી પોતાનું ઘર થાય અને પ્રતિષ્ઠા મળે છે. 24મા અધ્યાયના શ્રવણથી સ્વભાવમાં પરિવર્તન આવે છે, મનને શાંતિ મળે છે. 25મા અધ્યાયના શ્રવણથી સદ્ગુણમાં વધારો થાય છે અને સ્વભાવ આનંદી થાય છે. 26મા અધ્યાયના શ્રવણથી અભ્યાસ અને શિક્ષણમાં પ્રગતિ થાય છે. 27મા અધ્યાયના શ્રવણથી વિરોધી પક્ષ પર વિજય મેળવી શકાય છે. 28મા અધ્યાયના શ્રવણથી સ્વભાવ ધાર્મિક અને સદાચારી થાય છે. 29મા અધ્યાયના શ્રવણથી સત્પુરુષની કૃપા પ્રાપ્ત થાય છે અને ઉદ્ધાર થાય છે. 30મા અધ્યાયના શ્રવણથી પતિ પત્ની વચ્ચે સુમેળ રહે છે. 31મા અધ્યાયના શ્રવણથી સંસારનું સુખ પ્રાપ્ત થાય છે. 32મા અધ્યાયના શ્રવણથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 33મા અધ્યાયના શ્રવણથી શંકર ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં પ્રગતિ થાય છે. 34મા અધ્યાયના શ્રવણથી બાળકોના સુખમાં નિરંતર વૃદ્ધિ થાય છે. 35મા અધ્યાયના શ્રવણથી કઠણ કાર્યમાં પણ યશ મળે છે. 36મા અધ્યાયના શ્રવણથી ધાર્મિક કાર્યમાં વધારો થાય છે. 37મા અધ્યાયના શ્રવણથી વ્યવહારનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને સમૃદ્ધિ વધે છે. 38મા અધ્યાયના શ્રવણથી ધન, ધાન્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. 39મા અધ્યાયથી સંતાનની પ્રાપ્તિ થાય છે અને સંતાનનું સુખ વધે છે. 40મા અધ્યાયના શ્રવણથી ગુરુ કૃપા પ્રાપ્ત થાય છે અને કલ્યાણ થાય છે.
41મા અધ્યાયના શ્રવણથી કાશી યાત્રાનું પુણ્ય મળે છે. 42મા અધ્યાયના શ્રવણથી ગુરુ સેવા અને તીર્થયાત્રાનો લાભ પ્રાપ્ત થાય છે. 43મા અધ્યાયના શ્રવણથી વૈભવ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. 44મા અધ્યાયના શ્રવણથી ચામડીના રોગોમાંથી મુક્તિ મળે છે અને કલાની વૃદ્ધિ થાય છે. 45મા અધ્યાયના શ્રવણથી દિવ્ય આધ્યાત્મિક અનુભૂતિ થાય છે. 46મા અધ્યાયના શ્રવણથી શ્રી ગુરુની કૃપા અને અક્ષય આનંદની પ્રાપ્તિ થાય છે. 47મા અધ્યાયના શ્રવણથી ખેતી કાર્ય, વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ થાય છે અને વૈભવ પ્રાપ્ત થાય છે. 48મા અધ્યાયના શ્રવણથી સંત સમાગમ અને તીર્થયાત્રાનો લાભ પ્રાપ્ત થાય છે. 49મા અધ્યાયના શ્રવણથી ગાણગાપુરની તીર્થયાત્રાનું પુણ્ય મળે છે અને ગુરુની કૃપા થાય છે. 50મા અધ્યાયના શ્રવણથી સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે. 51મા અધ્યાયના શ્રવણથી ગુરુ કૃપા અને અક્ષય આનંદની પ્રાપ્તિ થાય છે. 52મા અધ્યાયના શ્રવણથી શ્રી ગુરુ ચરિત્રના પારાયણનું પુણ્ય ફળ મળે છે અને શ્રી ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે. જેઓ સપ્તાહ પારાયણ કરી શકતા નથી કે તેમને તેવી અનુકૂળતા નથી, તેમણે રજૂ કરેલ અધ્યાયના મહાત્મ્યમાં જણાવવા મુજબના પરિણામ પ્રાપ્ત કરવા અથવા મનોકામના પૂર્તિ માટે તે અધ્યાયના અનુકૂળતા પ્રમાણે 28 અથવા 56 અથવા 108 પારાયણો કરવા. સપ્તાહ પારાયણ માટે પ્રથમ દિવસે 7 અધ્યાય સુધી, બીજા દિવસે 18 અધ્યાય સુધી, ત્રીજા દિવસે 28 અધ્યાય સુધી, ચોથા દિવસે 34 અધ્યાય સુધી, પાંચમા દિવસે 37 અધ્યાય સુધી, છઠ્ઠા દિવસે 42 અધ્યાય સુધી અને સાતમા દિવસે 52 અધ્યાય સુધીનું વાંચન કરવું. 3 દિવસના પારાયણ માટે પ્રથમ દિવસે 22 અધ્યાય સુધી, બીજા દિવસે 33 અધ્યાય સુધી અને ત્રીજા દિવસે 52 અધ્યાય સુધીનું વાંચન કરવું. વિવિધ રંગોથી સુશોભિત કરી પહેલાં પારાયણના ગ્રંથનું પૂજન કરવું. પારાયણ માટે એક જ સ્થાન જરૂરી છે. બિનજરૂરી વાતચીત દિવસ દરમિયાન ન કરવી અથવા તો મૌન રહેવું અને અસત્યનો દોષ ન થાય તેનું ધ્યાન રાખવું. શ્રી ગુરુ દત્તાત્રેયાર્પણમસ્તુ. શ્રી ગુરુદેવ દત્ત. શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. શ્રીપાદ શ્રીવલ્લભનો જય જયકાર હો.